હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં છો તો આપણી ધર્મ 555માં તમારું સ્વાગત છે। આજે અમે જઈએ છીએ ખાંભાના ખડાધાર બાજુના બાપાના ડુંગરા સાઈડ। તો તમે જોઈ શકો છો અમારા પુલ ગામડા બાજુ છે। આપણે જોજો ગાઈસ, બધી બાજુ ગામડું જ છે। અત્યારે આપણે જઈએ છીએ બાપાના ડુંગરે। બાપાના ડુંગરેથી દેખાડી તમને કેવો છે બાપાના ડુંગરો। સૌપ્રથમ તમને હું ડેમ દેખાડે, અમારા ખાંભાના ચતુરી ગામનો ડેમ દેખાડે। એથી તમને બાપાનો ડુંગરો પણ જોવા મળશે। ગુજરાતી બ્લોગ જ છે એટલે મજા આવશે બધાને। જેને હિન્દી હોય એને જ પ્રોબ્લેમ છે, બાકી આપણે ગુજરાતીને તો કંઈ વાંધો જ નહીં હોય। ઉડે તો જ આ ગુજરાતી, આ નહીં કર્યું ઉડે તો જા જ બોલે। હા, બાપા ડુંગરે જો આ બાજુ નેર આવી, નાની એવી દેખો। આ જોઈ લ્યો, આ નેર છે અહીંયા। હેલો ગાઈસ, નેર હવે આપણે જવાનું છે ડેમ બાજુ। જોઈ ડેમ બાજુ કેવો વ્યૂ છે, જોઈ લ્યો। કંઈક આવી રીતના છે। આપણે જો આ બાજુથી પાણી જાય છે, આમ આગળ છે ઊંડું। જોઈ લો ગાઈસ, અમારો માસી ભાઈ છે। હેલો ગાઈસ, હવે આપણે નીકળી ગયા છીએ બાપાના ડુંગરાની બાજુ। હવે તમને હું ડેમ દેખાડે। ડેમ બાકી જોયા જેવો છે, તો હાલો નીકળી ડેમ બાજુ આપણે। इस ब्लॉग में हम तुम्हारा स्वागत करेंगे। જો બાપાનો ડુંગરો છે કમસે કમ 1.5 થી 2 કિલોમીટર, જોઈ લો 3 કિલોમીટર આપણે જે કહીએ। જો પાણી કેટલું ફાસ્ટ આવે છે કહેવાય નહીં, માણા તણાઈ જાય। હું તમને ડાયરેક્ટ ચતુરીનું પાટી જ બતાવે। તમે ચતુરી નહીં જોઈ પણ આપણે જ્યાં ખાંભા ચતુરી છે એ સાઈડનું છે, એની બાજુમાં જ ગામ છે, ગામડું છે। તો કોઈને મુલાકાત લેવી હોય તો આવજો, મારા મામાનું ઘર છે। ડિસ્પ્લેમાં કંઈક વાંધો છે આપણે જોઈ લ્યો ગાઈસ, કાંક આવી રીતના છે। આપણે જોઈ લ્યો, आज हम बापा का डुंगरा आपको दिखाएंगे। હવે જોઈ લ્યો, આ વટવો અઘરો પડી જાય। हेलो गाइस, જોઈ લ્યો ગાઈસ, પાણી કેટલું ઊંડું છે। શું આમાં બીવાનું ન હોય? ન્યા ઊંડું છે, ન્યા ઊંડું છે। જોઈ લ્યો ગાઈસ, ધોધ આવે છે ડાયરેક્ટ ત્યાંથી। આમ બાપા ડુંગરાનો રસ્તો અહીંથી આજે ડાયરેક્ટ સતુરીના પાટી જ તે। અહીંયા કેટલું ઊંડું છે જોઈ જોઈ લ્યો ગાઈસ, આવી રીતના કંઈક છે। જોઈ લ્યો ગાઈસ, નાના છોકરાની મંડળ કંઈક આવી રીતના છે। તો આ ટાંકી એવી, આ બાજુ વાડી છે, ડુંગરો છે, આવી રીતના હોય બાપા કેવું એવું। જો આ બાજુ આવું કંઈક છે, ટાંકી છે। ઓય, आज हम बापा के डुंगरे जाने वाले हैं। જો સીધું હાલું જ જવાનું છે અહીંથી। આમ જો આ સીધે અહીંથી વળાક વળીને ડાયરેક્ટ આમ, એટલે ત્યાંથી આવશે ચતુરીનું પાટિયું। ત્યાંથી આમ ડાબી બાજુ વળી જવાનું છે। ત્યાંથી સીધો જાઓ એટલે એક રસ્તો આવશે, ત્યાં બાપાનો ડુંગરો આવશે। ત્યાં પેલા કંઈક કથા જેવું હતું, ત્યાં શું હતું બાપાના ડુંગરે? હા, કથા હતી ત્યાં બાપાના ડુંગરે। તો જે પણ નવા હોય તે પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જાજો યાર। જોઈ લો, બધા આપણા સમાજના જ છે। તો કંઈક આવી રીતના છે, વરસાદ જેવું કાંક છે થોડુંક। ચાલો જે થઈ જોયું જાય હવે। જોયો ગાઈસ, બે ભાઈ તો વિયા ગયા પેલી ગાડીમાં, જરાડવું પડે। જો गाड़ी होती सब बेनी में तो ગાડીમાં આપણી બેની આડું જ નહીં, આપણે આવે છે સતુરીનું પાટી। જો આ ઘર તો આવી ગયું, હવે શું છે કાંઈ આગું જ નથી બહુ। ખાંભાથી ચાલવાનું તો ન હોય, પણ તમે ગાડી લઈને જાઓ ને તો કમસે કમ 7 કિલોમીટર જવું તો આરામથી થઈ જ જાય। અને તમે ખાંભા ચતુરીથી તમે ચાલીને જાઓ ને તો 2.5 થી 3 કિલોમીટરની આજુબાજુમાં વયું જ જાય। જોઈ લ્યો, આવી રીતના બાપાના ડુંગરે એક સારું અને શાંત સ્થળ છે, એમ કે મજા આવે ત્યાં બેસવાની। હવે વિડીયો બંધ નથી કરવાનો, હવે વિડીયો ચાલુ જ રાખવાનો છે જે થાય। જો ભેંસ આવે છે,
આપણે બે આગળ જોઈ લ્યો માસી આય ભાઈ તારો વિડિયો ઉતારે છે ખબર છે ભાઈ હાલો થોડીક દોટ મૂકો જો ભેંસ આવી ગઈ ભેંસ દોડી દોડીને થાકી ગયા ઓહો ચતુરીનું પાટિયું આવી જ ગયું છે થોડુંક જ દૂર છે આથી ડાયરેક્ટ વાડીએ જવાય ધીમે ધીમે રનિંગ કરતા કરતા ફોન બહુ હલે ઓહો જેસીબી જોઈ શકો છો થોડુંક મોટું છે બહુ જાડું છે ને મોટું છે હા હા થાકી જાય આ કેવો કાળો તડકો છે જોઈ તો જો યાર ગાઈસ આ કાળા તડકામાં કોણ હાલે જો રિક્ષામાં લઈ જાય ને તો આપણે રિક્ષામાં બેસી જવું બાકી તો હાલીને જવું પડશે 3 કિલોમીટર આવી જ ગયું તો જરીક જ છે ચતુરીનું પાટિયું બાકી છેલ્લે સુધી વિડીયો જોજો મજા આવશે આપણે હસી મજાક કરશું થોડાક રોસ્ટ મારશું ને થોડાક કોકની યારે બાંધવાનું હોય છે તો કરશું થાકી ગયા થોડી થોડી જો આ બાજુ વાડી ગઈ હે મજા આવી જાય પોગી ગયા ચતુરીના પાટીએ જો હાલો ધીમે ધીમે દોડો ટાપ 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 પેલા માર છે નહીં ના થાકી ગયા યાર આ તો આખો થાકી ગયો પકડી પકડીને જોરું ચતુરીનું પાટિયું છે પેલા અહીંયા દુકાન હતી ને પણ એ દુકાન તોડી નાખી ત્યાંથી જો બધા આપણા ટોળી છે બધી જો અહીંયા જો અહીંયા લખ્યું છે સામે જોઈ લ્યો બસ ગઈ અહીંથી બોલો બસ હવે જોઈ લેજો અહીંયા શું લખ્યું પીપળવા ખાંભા ને ઉના પીપળવા ખાંભા ને ઉના ડુંગરો ઘરે પણ થોડી પાપાના ડુંગરે ઉભો રે આ તમારું પડી ગયું જોઈ લો લઈ લેજો જેટલા થાય એટલા લઈ લેજો ને અત્યારે હાલો ગાઈસ બેહી ગયા છે ટેમ્પામાં જોઈ લ્યો ચતુરીનું પાટિયું જાય છે આપણા છોકરા ભણવા જાય હેલો ગાઈસ આ તો બાબા કે ડુંગરે જાને વાળે ભાઈ ઈ તો બધાને ખબર છે બાપાના ડુંગરે હા તો બધા પકડજો લેતા જાય ને એમાં પછી 20 લોન રાદી કે પેલા આગળ હતા કે એને કીધું ઉમર પછી આવે છે બેઠા રહી જાવ એનું કીધું હાલ છે ને ત્યાં લગી લઈ હાલો જોઈ લો આવી રીતના જવાનું છે આવી રીતના કંઈક બધા બેઠા છે જોઈ લો જોઈ લો બોલો ઉતારવા દે પછી ઉતર બ્લોક ઉતારે જોઈ લો આમ જો અમાર માઇન્ડ આમ જો ક્યાં છે નો ખેતર ક્યાં છે આમ જો કીધું બોરા જોઈ લો ગાઈસ ભેંસ જોઈ લો
જોઈ લો ગાઈસ ચાલવાનું રાઉન્ડ જોઈ લો. આવી ગયો બાપાનો ડુંગરો. બાપાના ડુંગરાની ગેટ છે. આમ જો કેડો. પણ ગારો નો આમાં ગારો નથી પાણી છે પાણી. બાપાનો ડુંગરો. ઓ આમાં કેમ હાલે? ઓહો ગાઈસ આમાં કેમ હાલે? ગાઈસ નકરું પાણી છે યાર. વળતા કેમ? આમાં વળતા કેમ હાલવું? નહીં પડે. હાલો ગાઈસ બાપાના ડુંગરે પોગવા જ આવ્યા છે. ચડવાનો છે ને બાપાનો ડુંગરો. તો આગે રોતો મારી બસાડી આવી રીતના ક્યાંક રોદા છે બાપાના ડુંગરાના. ગીર છે ભાઈ પૂરેપૂરી ગીર ભાઈ. બાકા દીધી ખાંભા તાલુકામાં આવેલું છે. તમને મજા જ આવ્યા કરે આવું છે. જોઈ લ્યો. હાલો ભાઈ કઈક આવી રીતના છે. જોઈ લ્યો ગાઈસ બાપાના ડુંગરે ઘણી વખત આવી ગયેલો છે. તમે અહીંયા આવો ને તો તમને આનંદ જ થયા કરે. તમે આવો એટલે તમને મજવાની ફરવાની મજા જ આવે. અને અહીંયા છે જંગલ ખાતું બધે બાજુ વન વિભાગ. તમે અહીંયા સ્વિમિંગ પૂલ છે, હિસકા છે, લહરપટ્ટી છે, વગેરે વગેરે બધું છે દોસ્તારો. હાલો હાલો આવી રીતના. હાલો ગાઈસ હાલે રાખો. જો આ મારો આખો વિડિયો. જોઈ લ્યો ગાઈસ આવી ગયો હો બાપાનો ડુંગરો. આ ચાલો અને આપણને અહીંયા ભાગ પણ મળી ગયો. ચિરાગને આકાશ કેટલા આપે. હાલો ગાઈસ હવે હું તમને વોર્નિંગ બતાવું. સૂચના બતાવું. વન વિભાગની સૂચના છે. સીસીટીવી બધે નહીં ફૂલ તોડવાનું, નહીં ઝાડુ તોડવાનું, નહીં પાંદડા તોડવાના. જો આ આવી ગયો અને શું કહેવાય આને ગેટ. અને આ ગેટ આવી ગયો બાપાના ડુંગર. અહીંથી આપણે એન્ટર થઈ જાવ પછી અહીંથી બાપાના ડુંગરો આમ કરીને આમ ચડવાનું. અને આપણે પછી હવે જોઈ લ્યો. આપણે કેમ કે ઝટકા મશીન છે. આપણે ઝટકા મશીનને અડવાના નહીં. હા અને આ સૂચનાનું પાલન કરી શકો તો આપણને પ્રસાદી મળી શકે. જો આ સૂચનાનું તમારે પાલન કરવું પડે. જોઈ લો આવી રીતના કાંઈક સૂચના છે. સાવધાન. જોઈ લો વન વિભાગ કેવું મસ્ત છે અહીંયા બધે. તડકો બહુ છે. જોઈ લો આપણે અહીંયા બાપાનો ડુંગરો છે. અહીંયા હિસકા પાસે આપણે જાવું અને અહીંયા ગૌશાળા છે. આપણે તમે તમારી પાસે વાસડી એવું બધું હોય તો મૂકી શકો. હા અને સ્વિમિંગ પુલે છે તથા પુત્રો જો તમે ફૂલ પણ તોડશો તો એ તમને કવરી જશે. હા ફૂલ તોડશો તો 500 રૂપિયાનો તમને દંડ લાગી શકે. હાલો હાલો હાલે જ રાખો બધા. હાલો તો ફોટા પાડવાના છે. હાલો બધા હાલે રાખો. બાપાનો ડુંગર. ક્યાં હિંચકા છે? આમાં હિંચકા પણ છે. હાલો એ મારો હિંચકો રાખજો. હું પણ નથી આવ્યો તો હું પણ આવી જાઉં. ક્યારનો હું નથી આવ્યો બ્લોગમાં. ચાલો આપણે પણ આવ્યું. ઓ ભાઈ સાહેબ જેસીબી હિંચકા બધું અહીંયા છે. જોઈ શકો છો તમે. ઘણી બધી વસ્તુ છે અહીંયા. ઓ
દંડ લાગી શકે ભાઈ. ને કોઈ પણ વસ્તુ પડવી મનાય છે. હાલો ગાઈસ